હું એમ છે બેન પાસે રામ હોય બે દિન બુલેટ લાવો તો પેંડા ખાવા કોણ ન આવે તો પેંડા વાળા ને લેતો આને લેવાની છે બુલેટ. હવે ધાણા જીરું લાવવાનું છે હળદર લાવવાનું છે ને બાજ્યા બાય બાય કીજો અરે પણ વેલા કેમ ભાગ્યા તમે? હા કઈ ખિયા ખરું. ડાયફર કરે હે તો ઘણા મગની ડાય હતે કરે મગની તુરની ભેગી કરે ક્યારે આપણે એટલી મોંઘી વસ્તુ ક્યારે ઓનલાઈન ઓર્ડર નહીં કરી. કોઈ જ નક્કી અનબોક્સિંગ થવા માંડ્યું છે હવે પોતાના હાથે આપણે અનબોક્સિંગ કરાવીએ. કેમ લે હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને હવારમાં મસ્ત વ્લોગ શરૂ કરી દીધો છે ભાઈ. અને અત્યારે 8:30 હું આજ ઊભો થઈ ગયો વહેલા હે. અને અત્યારે ભાઈ ઘરનું કામકાજ હાલે છે. તો પથારી હકલવા હા. અને ભાઈ 2 દિવસ છે કે મહેમાન ને હારે હતા કે તે હે ને ભાઈ મજા આવી ગઈ. આમ જલસો પડી ગયો. હા અને જો પથારીને હકલાવા મીડું છે. હા જો ભાઈ કાયમ છે ને પથારી હકલવાનું ને હોય. આ ગાડલા ને બધું મૂકવાનું હોય. અમારા રૂમમાં તો છે ને ભાઈ કમ્પ્લીટ છે ને હકલાઈને મુકાઈ ગયું. એમ જો કેમ જોઈ લીધું રેડી અંદર કમ્પ્લીટ. આ ખાટલો ત્યાં હકલાઈ ગયો છે એવું બધું છે. મુકાઈ ગયું છે કમ્પ્લીટ અહીંયા. અને કેટલા વાગ્યા? 9 વાગી ગયા. હું આજ 8 છે ને જો અઠેઠ ઊભો થઈ ગયો. કારણ કે આજ વહેલા રૂબો છો ઘણા સમય પછી નહીં. હા એ વાત સાચી. એવું છે હા હવે એવું છે ને. આજે છે ને ભાઈ મારે જવાનું છે. આ બુલેટ છે કે એની સર્વિસ કરાવવા જવાનું છે મહુવા. તો સર્વિસમાં જવાનું છે. અને બીજું એક કામ મશીન છે ને આપણે એ સારું કરાવવાનું છે. હજી સારું ન કરાવ્યું તો સારું કરાવવાનું છે. બુલેટે સર્વિસ કરાવવાનું છે. તો જવાનું છે મહુવા. અને આવડા બધા રહે ઘેરે. લુગડા ધોવાના છે. ઓહો સમજાય કેટલા બધા લુગડા પીડા બાની આવે ને તો હું ઘેર રે હીરાવાળાને સાન પાણી પાય લુગડાને બુગડાને ઘરનું ને એવું કામ કરી પછી બાની આવે ને પછી હીરા ગમા જાય તો અવિનાશ ને રાખવાનું હોય કે નહીં એટલે મારે એક ને ના દાદા ભાઈ ને આવે ને દાને હા જવાનું જ છે. હાલો હગવું ને હા તો હા હરિયમ જવા છે ને જવાનું ને વાંધો મેં કીધું તૈયાર થઈને આવ્યો. મેં કીધું હારિયમ જવાનું એને હારિયો પાછું મોવા છે એટલે જવાનું એ આટો મારો એમ. બીજો કારીગરો તો આવે સમજાવે. હા થોડાક દી આટો મારવાનો એવું હે ભાઈ. તો કારીગરે આવી જાય છે શાંતિની. આમ રસોઈની ટિફિન મૂકવા જાય છે બધા જો આવી જાય. હવે હે ને મારા આગળ થોડીક વાર જવાનું છે મોવા. તો ફાઇનલી એને આપણે મસ્ત મજાના નાઈને રેડી થઈ ગયા છીએ. અને અત્યારે મારે જવું છે મોવા. હાલો બા. હા નવી બુલેટ લેવા આવી. બુલેટ લેવા જાવ. બીજું લેવું જ છે મારે. આજ નવું બુલેટ લેતા હું તો જ બાકી બધું હવે પેંડા ખાવા આવજો. હે આવું હારું 4 વ્હીલ તો લેવા. હું લેવું પેંડા વાળા ને હારે લેતો આને લેવાની છે બુલેટ. મારે ને લેવું. હા એને બુલેટ લેવાનું મારે ને લેવાનું કઈ. હા લે બુલેટ લેવાની તો આ બુલેટ એને હાટું લઈને આવજે. હપ્તા ઈ કે જાય મારા બા ની કાં જાય આખો ડાઈ કેમ. હા તો જાય તો બુલેટ નો હપ્તો નીકળે. તો ભાઈ જો અમારે જવાને બુલેટ ની સર્વિસ કરાવવા. તો અત્યારે જો ભાઈ બધા એને ઊભા છીએ. અમારે આવું ભાઈ જો મજા નહીં કે જો એને હુરાઈ દીધા અત્યારમાં. એને મજા નથી અત્યારમાં કાબા તાવ આવી ગયો. હવે હે ને ભાઈ ફટાફટ હું નીકળું. તો ફેમિલી અહીંયા તો જો લુગડા ધોવાનું ફટાફટી શરૂ છે. જો હા હા તો લાવવાનું છે કે મોંથી ધાણા જીરું લાવવાનું છે હળદર લાવવાનું છે ને બાજ્યા ધાણા જીરું લાવવાનું હળદર લાવવાનું ને બાજ્યા એટલું વસ્તુ લાવવાનું છે. હારું તો હું જાઉં હવે. બીજું કંઈ મગાવ નહીં તો ફોન કરું. હા સારું હાલો ભાઈ. તો હવે નીકળીએ ને પૂછવા આવવું પડે મારે. એને પાછું જો આવું મગાવવાનું હોય એટલે મારી મસ્ત મજા નાય ધોઈને વ્યવસ્થિત આપણે ઘેરે
લુગડા ધોતા લુગડા ધોઈને 2 વાગે ઘેરે ને અરવિંદ ગયેલા છે મોવે તો આપણે તો નેવરા થઈ ગયેલા છે હા તો હવે આપણે કાંઈ કામ નહીં તો આપણે છે નેવરા છે તો આપણે જઈએ છીએ હીરા ગામમાં તો ઘડીક વાર કારખાને જવું તો ફરજથી અહીં ઘેરે બેઠા બેઠા શું કરું એમ કરતા ઘડીક વાર કારખાને જઈએ જો ફેમિલી મસ્ત મજાને બપોર થઈ ગયા તો હવે આપણે આવી જશે બપોર કરવા ને આપણે અંદર તો ખાઈ લીધા એમ પહેલાં જા કારગુ ભાઈ ખાઈને ઉભા થઈ ગયા હવે બા ને સોની બેન ની ખાઈ બીજા બાકી છે ને બા અમે તો બેઠા છીએ હા તો બેઠા છે આ અવિનાશ શું કરે ખાઈ રોટલી હે રોટલી ભાવે નહીં કે નહીં ને ભાવતી લે અવિનાશ ના તાવ આવી જાય ને તો મેં હાટું ખીચડી મોકલશે ને તો ખીચડી સુરી જાય ને પછી હું ને અવિનાશ ની તે ખાઈ લઉં ફાઇનલી મસ્ત મજાને બપોર કરી લીધા ને હવે આપણે જવું છે કારખાને ને અમારા બા ને જાય દીદી બેન ને રાખે કાબા તો દીદી બેન રાખી હા બાય બાય ટાટા કીધું બાય બાય કીજો ટાટા કીધું હા અરે હવે તો દીદી બેન બાય બાય કે ને અમારા બા દીદીને ને છે ને ખીચડી ને એવું ખવડાતા તો આપણે અવિનાશ પાસે આટો મારી આવી તમારે અવિનાશ ભાઈ આમ જાય ખુરશી લઈને ફરે આમ જાય અમે આ ખુરશી છે ને પોર લાવ્યા હા અવિનાશ ભાઈ મોન બેહવા શીખા કા અવિનાશ ભાઈ હાલ લાગે હે અમે જયપર જાય ફોટા પર આમ જાય આ જયપર ફોટા પર ને અનિલભાઈ જાય ફોનમાં જોવે હવે રમજે હો ઓર ઘૂઘરું થઈ ને એક અમે તો પીરું તે ખાટલા ને એક લઈ જા હાલો બે બેન તેલ નાખ દી માતા હા તો બા તેલ ની લઈને આવ્યા હાલો બે બેન તેલ નાખ દી હાલો હા તેલ નાખી દે બા હાલો હા બધા એટલા હંધા લુગડા ધોયા હતા હંધા હા હંધા છે ધોયા હા હવારમાં ધોયા ને તે મોડું થઈ ગયું નથી વહેલા જવાનું બે પણ એટલું મોડું થઈ ગયું તો જાય હીરા ખાવા હતા તો ફાઇનલ હે ને ભાઈ અત્યારે હાંસકોરનો સમય થઈ ગયો છે અને આપણે મોવા જલાતા નથી વિયેવા છે અહીંયા તો કંઈક કામકાજ હાલે છે દાળ ભાત બનાવવા કે નહીં હા તે ચોખા હારા કરું કેમ દાળ ભાત બનાવવા હવે તાવ આવજો કે નહીં એટલે એવું છે હા ઠીક ભાઈ મારા ભાઈ તાવ આવી જતી જો દાળ ભાત બનવાની તૈયારી બપોરે હાલે ખીચડી કરીને તમે દાળ ભાત કરો ઠીક એવું છે ભાઈ તો દાળ ભાત ને એવું બનવાનું છે હજી જો અમારા ભાઈને સવારે હેલો નાખતા અત્યારે નાખે કાબા તાવ આવી ગયો તાવ આવી જાય ને આ દવાખાને લેતો જવો જ ને તો સારું હતું પણ હા તો સવારમાં પછી કાંઈ હતું નહીં અત્યારે તો આમ જો પાછો થોડો થોડો આવી ગયો છે તાવ ભાઈને એંતા લીને ને દાવ તો જાય ને લઈ જાવ ને કાઈ નહીં અમને ગમે ના તક જીન આવી કે એટલે એ ભાઈને મજા બગડી જ જાય એમ હું રમેશ કે બાજુ કેમ લેટ વીજી તો ઘેર ભાગો ને તમને મજા નહોતી ને આવી ગઈ પાછી મજા જનરેટર લેવા આવું જ છે કોઈ આજુબાજુ કોઈ પાસે ભાઈ જનરેટર હોય ને તો ખાસ કરીને આ વિડીયોમાં કમેન્ટ કરજો તમે આવશો જોવા હા તમારે બહુ લેટ બહુ કવરાવે છે હા ભાઈ પાવર સરખો આવતો જ નહીં હે ને વિયો થઈને આવે એમ થાય પણ વહેલા કેમ ભાગ્યા તમે ભાઈ એમ ને હા કઈ ખિયા ખરું કાંઈ નહીં વિડીયો બનાવવાની છે રેસીપી વિડીયો ને બનાવતા હા હા મને ખબર છે રેસીપી વિડીયોનું શૂટ કરવાની ને ભાઈ તે જાય છે જાઓ જાઓ કઈ જાઓ હા હા એ લેટનું બાના કાઢુમાં એવડે શૂટ કરવાની ને એટલે જાય છે મને ખબર હોય બધી તો એ તો જાય છે ને હવે હે ને ભાઈ આપણે ઘરે બી આવ્યા બુલેટ કમ્પ્લીટ રીતે હે ને ભાઈ સર્વિસ કરાવી નાખ્યું અને ઓઇલને બદલાવવું ને પછી એક ને ભાઈ આમાં ચેન મેળો સ્પ્રે મારવાનો આવે ને એક ભૂલાઈ ગયો છે લાવતા જ ભૂલાઈ ગયો ને તો હવે પછી ગમે તેવો મોવા જાય ને એવા વાત તો ફાઇનલી હે ને ભાઈ આપણે ઘરમાં આવી ગયા છીએ અને અહીંયા હે ને ભાઈ દાળ બફાય દાળ દાળ હા એ બધાને ખબર હોય તુરની જ હોય દાળ ભાતમાં દાળ ભાત કરે હે તો ઘણા મગની દાળ હશે કરે મગની તુરની ભેગી કરે હા લો હા હા હવે હે ને ભાઈ ભાત ચડે છે આ ચડે મૂકી દીધા છે ભાત અને ગેસ ઉપર મૂકી દીધી છે દાળ અને ખાસ એક વાત કહેવાની મારે તમને પણ એને ભાઈ સી કરતું બેન કરે તેવા થાય ને હે હા બહાર જઈને જ કહું શું છે શું નહીં એમ તો ફેમિલી હું તમને જણાવતો હોય ને કે મેં હું મગાવ્યું એમ તો ભાઈ હે ને આપણે ફ્લિપકાર્ટની અંદરથી એક વસ્તુ મગાવી છે અને એ પણ એટલી મોંઘી વસ્તુ મગાવી છે ને કે અમે ક્યારેય છે ને ઓનલાઈન એટલી મોંઘી વસ્તુ મગાવી નથી એટલી મોંઘી વસ્તુ મગાવી છે હું દેખાડું તમને આગળ કા મને ખબર તમે હું મગાવી ક્યારે આપણે એટલી મોંઘી વસ્તુ ક્યારે ઓનલાઈન ઓર્ડર નહીં કર્યો કોઈ જ નહીં કીધું આમાં હે વસ્તુ શું છે આમાં જો. આમાં શું છે હે શું છે આમાં હવે અનબોક્સિંગ કરીએ પછી ખબર પડે શું છે એમ હું કરી નાખું હા કરીને કરી નાખ તો ફાઇનલી હે ને ભાઈ અનબોક્સિંગ થવા માંડ્યું છે હવે પોતાના હાથે આપણે અનબોક્સિંગ કરાવીએ પહેલે એનું અનબોક્સિંગ તો કે કાચની કંઈક વસ્તુ આવી હોય કે તો નક્કી આવડે તોડી નાખે કાચની વસ્તુ નથી આપણને આમાં છે વસ્તુ પણ એવી બે વસ્તુ છે પણ તૂટ છે નહીં તમ તારે બાય આવી ગયા કાબા હા હો ભાઈ બા મેં ઓનલાઈન ક્યારે એટલી મોંઘી વસ્તુ નહીં મગાવી ને હા એટલી વસ્તુ મોંઘી છે આમાં આમાં હા એવી તો શું છે એ વસ્તુ આગળ ખોલશે ને ત્યાં તમને ખબર પડશે
એને તો ખોલતા આવડે. જા તો એ ખોલે મારે જ ખોલી દેવું પડશે ભાઈ હું પહેલાં ખોલીને પછી તમને બતાવું ખુલ્લું છે કમ્પ્લીટ તો જોઈ લો ભાઈ જોઈ લો ભાઈ આમ જો. જોઈ લો શું છે આ શું છે દેખાડી દો તમને એમ જુઓ હા હે માયક એટલા મોંઘા હે ભાઈ આ ખાલી સર્ચ મારી લેજો કેટલાના આવે એમ અને તમારે કોઈ મગાવો હોય ને તો હું ટેગ પણ કરી દઈ વિડીયોની અંદર મગાવજો મને 2-3 જણાએ કીધું કે આ માઇક બહુ મસ્ત આવે છે તો હું આને તમને હે ને ટેસ્ટ કરીને દેખાડી કે કેવી રીતે આમાં અવાજ આવે છે એ બધું અને હે ને હંધું તમને આગળ કમ્પ્લીટ કરીને બતાવું અને પહેલાં હે ને અનબોક્સિંગ કરી નાખી હવે તો માઇક તો નીકળી જ જાય તો હવે આમાં અવાજ કેવો આવે છે કેવું નહીં એ બધું હું તમને હે ને હમણાં થોડીક વારમાં દેખાડું પણ આ છે હોલી લેન્ડના માઇક છે ભાઈ હંધાઈ બહુ કહેતા મને કે માઇક બહુ સારા આવે છે તો આજ આપણે મગાવી લીધા છે અને આનું કરીએ રિવ્યૂ પહેલી વાર રિવ્યૂ કરું છું અને આ કોઈ પ્રમોશન નથી ભાઈ ઘરના મગાવેલા હો પાછા જો કેમ પણ કેમ લે હા 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 જોઈ લો ભાઈ આ છે આની વસ્તુ જોયું ઓહો આ છે માઇક કેટલું વજનવાળા હતા એમ તો જોત વજનની ભાઈ બહુ છે હો ભાઈ અને જોઈએ હવે અનબોક્સિંગ કરી નાખ્યા છે તો હવે આનું આપણે રિવ્યૂ પણ લીધી હજી પેલી છે. પેલી બધું આવ્યું એમાં હા અદામાં છે હમ હા જોવો તો ખરા ચાર્જર ને હંધું સામે જો જો ભાઈ ચાર્જર છે પછી આ પિન આવે એની પિન હોય તો ખબર છે નહીં એ દોરી માયક છે દોરી છે દોરી છે કવર માઇકના કવર આમ આવી જાય એમાં પછી આ cover છે ચાર્જિંગનો કોડ અને આ છે ભાઈ માઇક આપણા તો હવે આને હે ને અનબોક્સિંગ કરી નાખ્યા છે તો હવે આને હે ને ભાઈ રિવ્યૂ બતાવો તમને આમાં અવાજ બાવાજ કેવું બધું આવે છે ને એ રિવ્યૂ બતાવો હાલો આ બહુ મસ્તીના માયક છે હો જો તો ખરી આવો તો કોઈ મેં જોયા ને માયક તો ફાઇનલ હે ને ભાઈ આપણે માઇકનું રિવ્યૂ કરવાનું હતું તો આપણે માઇક જો સેટઅપ ગોઠવી નાખ્યો અને અત્યારે તમને અવાજ આવે છે ને એ માઇકની અંદરનો જ આવે છે તો ઓલીને તો કેટલી આખી મોકલી દીધી છે હવે નાથી મીઠો લીમડો લેવા આવી દાળ ભાત બનાવવા કે નહીં એટલે મીઠો લીમડો લેવા આવી મને સંભળાતું નહીં તમને સંભળાતું હોય તો શું કરે ના મીઠો લીમડો લેવા આવી દાળ ભાત બનાવવા ને એટલે એવું છે હા તો ભાઈ દાળ ભાત બનાવવા નથી મીઠો લીમડો લેવા જેલી છે ને થોડોક લેતે આવું ને એટલે મીઠો લીમડો એમ હા પાછો આવું ને એટલે ધક્કો ખાધો એટલે તો ફેમિલી છે ને મીઠો લીમડો લેવા જેલી હતી તો એનાથી આવે છે અને એને આવો પછી આ ધોવું પછી વઘારશું ને તને થોડો વઘાર રાખે હા હા એવું છે તો હા ભાઈ તમને આમ અવાજ કેવો લાગે છે ખાસ કરીને બધા કમેન્ટ કરજો પાછા કેવો મસ્તીનો અવાજ અવાજ આવે કેવો આવતો નહીં છે એમ હવે તો મસ્તીનો તો આવતો છે ને હા માયક છે ને ધીમું ધીમું બોલાતો હોય હતી હા કેટલું ધીમું બોલતું કાઠ એટલે બોલતી તો અહીં અવાજ આવતો હોય. મને તો સંભળાતું નહોતું તમારે પછી વિડીયો બંધ કરીને પછી હું સાંભળી કેવું છે એમ અત્યારે તો ભાઈ ઘરમાં એ રહે ઘરમાં જતો ઘરમાં હા ઘરમાં જાવ છું હા. પણ લીમડો પેલા ધોવો છે એ પૈસા ધોઈ નાખી હા તો ભાઈ આ માઇકનું ટેસ્ટિંગ બોલું તો એટલું દૂરથી આપણે જોયું એમાં મને ના ખબર હતી તમને કેવો અવાજ આવ્યો કેવો નહીં એમ પણ તો મારી પાસે તો એક અસરવું છે હવે આમાં કેવો અવાજ આવ્યો એ તમને બધાને ખબર જ હશે મારો અવાજ કેવો આવે છે એમ અત્યારે જોઈએ ઘરમાં છે જાય જો ઓય જો આવે દાળ બફાઈ જાય કે ને બફાણી એમ જોવા જેલી હો હા બફાજી હવે બફાણી ને વાર લાગશે થોડી વાર લાગશે હા તો ખાસ કરીને ને ભાઈ આ નવા માઇક મગાવ્યા તમને કેવા લાગી પાછા કહેજો પાછા કમેન્ટની અંદર જણાવજો હા હા હો અમારે પાસે નવા માઇક મગાવવાના શકે ને એટલે ગમે એટલા આઘા હોય ગમે ને વાતો કરતા હોય એટલે અવાજ આવી જાય ને એમ હા મગાવ્યા જ છે ભાઈ પણ આ માઇક છે ને એ મારા નથી એક ભાઈબંધ હાટું મગાવેલા છે મેં જ મગાવ્યા પણ ભાઈબંધ હાટું મગાવ્યા છે પણ પહેલાં મારા આનું રિવ્યૂ જોવાનું તો કેવું છે કેવું નહીં તો પછી આપણે મગાવવાના છે આ મારા ખાસ મિત્ર આપણે શિવ મોબાઈલવાળા છે ને મહુવા ઈવડા હાટું સ્પેશિયલ મગાવેલા છે મેં મગાવેલા છે પણ ઈવડાને દેવાના છે તો એ ભાઈને કાલમાં કેમ હું દઈ આવી ખુશાલભાઈને તો ભાઈ સ્પેશિયલ રિવ્યૂ મેં કીધું મને તો ગમશે કે તો હું મારે હાટું મગાવી તો ખાસ કરીને તમે બધા કમેન્ટ કરજો કે હું મગાવવું કે ન મગાવવું આવા મહે કેમ મન તો ગમ્યા જ છે તે મગાવો કે ન મગાવો પણ મન તો બહુ હાલ લાગે માયક તો આપણે આ રાખી લેવા હાલો ને રાખી લઈએ તો દેવા નહીં ને દેવા ન દેવા ને ના એના હોય ને મગાવેલ હોય ને એને દેવા પડે આપણે ન રખાય આપણે નવા મગાવી લેવું હા તો ખાસ કરીને છે ને તમે બધા કમેન્ટ કરજો અને જો તમારે મગાવવા હોય ને તો મેં અહીંયા છે ને ટેગ પ્રોડક્ટની અંદર છે ને આ માઇકને ટેગ કરેલા છે તો ત્યાંથી પણ મગાવી શકશો અને ખાસ કરીને મને છે ને તમે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આ માઇકનો અવાજ બસ તમને સમજુ કેવું લાગ્યું કેવું નહીં એમ તો ખાસ કરીને કમેન્ટ કરશો ને તો થોડાક જ દિવસની અંદર છે ને આપણે પણ મગાવી લેવું અને આ ભાઈ છે ને થોડાક મોંઘા આવે છે અને કિંમત કહી દઉં તમને મતલબમાં આમ
13,000ની પ્લસ અત્યારે છે એમ. એટલે આમાં વધે તે ને ઘટે તે આમાં કંઈ નક્કી ન હોય. આ તો ઓનલાઈન વસ્તુ કહેવાય. એટલે ભાઈ હે ને મેં મગાવ્યા ને તે આ 13,500 આવેલા છે. તો ખાસ કરીને હે ને ભાઈ તમારે પણ મગાવવું હોય તો મેં ટેગ પ્રોડક્ટની અંદર ટેગ કરેલ છે. એટલે એટલા મોંઘા છે. એટલે હે ને ભાઈ નાના ક્રિએટર હોય કે તો બને ને ત્યાં સુધી મેં કીધું ન લેવાય. પણ કોઈ એવા ક્રિએટર હોય જેને યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં બહુ જરૂર પડતી હોય તો પછી એ લઈ લેવાય આવા. તો ખાસ કરીને હે ને તમે બધા હે ને કમેન્ટ કરજો હું મગાવું કે ન મગાવું એમ. તો ફેમિલી હવે છે ને આ અવાજ આવે છે ને એ માયક વિનાનો છે. અને ઓલો અવાજમાં અને અવાજમાં કેટલો ડિફરન્ટ પડે ને એ ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો. અને અત્યારે તો અહીંયા ભાઈ દાળ ભાત વઘારવાનું શરૂ થઈ ગયું છે. હા મસાલો નાખી દો યાર, હે મસાલો નાખી દો દાળમાં. હજુ ઓલું થઈ ગયું ચડી ગયું દાળ. હા જોવો ની હમ. છે જો હા વાહ મસ્ત છે દાળ જો મસ્ત બફાઈ ગઈ. હવે એને બધો મસાલો ને એવું બધું નાખી દે પછી બની જાય દાળ કમ્પ્લીટ. અને આ અવાજ ને ઓલા અવાજમાં ફેર પડે કે નિયમ ખાસ કરીને બધા કમેન્ટ તો કરજો હો. તો ફેમિલી અત્યારે વાગી જશે 7 અને 10 મિનિટ થઈ ગઈ છે. અને ભાઈ બધાએ મારે જમવાનું તૈયાર થવા માંડ્યું છે મસ્ત મજાનું. જો જોઈ લ્યો થાય એનું શાક એનું છે રીંગણાના ફાડાનું શાક છે. અહીંયા છાશ આપી દીધી છે. અને આમાં છે ભાઈ દાળ છે. આમાં છે ભાઈ ભાત અને ખીચડી જીરી ગમતી છે. દાળ ભાત છે અમે હારે હે બપોરે ખીચડી કરી કે નહીં હા. તેટલી પડી હતી મેં રહી દીધી એમાં. છે. અને ભાઈ બીજું છે ને આપણે છે ને ફરફર અને ભૂંગળા ફરફર ને પાપડ પાપડ. હા પાપડ અને ભૂંગળા. અને આ શું ને? હા ભાઈ જો પાપડ અને ભૂંગળા છે. અને અહીં અમને તો ભાઈ બધાને આપી દીધું જાય તો. અને આ તમારા બેનનો વારે દાળ ભાત દેવાનો કા બેન? હા મારા ભાભી નો હેર ખાધે તાવડી લોંદો કરી નાખે બધું. એવું છે? હા હા નકર પીસ દેતી છે ને કાંઈ મને. એટલે બેન દીધી. હા તો જો હા જો ભાઈ બેન આપી દે દાળ ભાત. અને 9 જણા છીએ તો 9 ડીશ કમ્પ્લીટ મુકાઈ ગઈ છે. તો 4 ને 5 9 આગળ આ વ્હાઈટ કલર લઈને આવી જાય હમણાં. હે તો જો ભાઈ બધાને આગળ જમવાનું આપી દે મસ્ત મસ્ત. તો ફેમિલી મસ્ત મજાનું જમવાનું જો આપી દીધું છે. અને મારા બધા જો ખાવા આવી ગયા. મેહુલ બા ઓલા પણ બેઠા છે. બાજુ દિનેશભાઈ બાજુ પપ્પા કાઉબા બધા જો ખાવા આવી ગયા છે. અને હવે મારા બેન ની બેસી ગયા છે. હાલો જમવા. હા મારા રઘુભાઈ હજી વાર લાગશે. એને જ બ્રેક વાળો થાય તે વાવશે. તો ભાઈ મસ્ત મજાનું બધાને જમવાનું આપી દીધું છે. સારો હવે ખાઈ લઈ. અને આજનો વ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરી દઈએ. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા વ્લોગમાં. જ્યાં સુધી બધાને જય માતાજી, બાય.